આજ સુધીનો આપણો જે ટોપિક હતો પર્ટિક્યુલર હમણાં વાત કરી લાસ્ટ 2-3 લેક્ચરની અંદર તેની અંદર પર્ટિક્યુલર આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ પર ફોકસ કરતા હતા, જેની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ પર ફોકસ કરતો હતો પણ જેટલો પણ ફોકસ હતો બધો જો હેલો આલ્કેન તરફ હતો. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન એટલે તેમાં ન્યુક્લિયોફિલિક્સનો જે કંઈ એટેક થતો તે હેલો આલ્કેન પર હતો. ત્યાર પછી તમે બીજો કયો ટોપિક જોયો વિલોપનની પ્રક્રિયા એટલે કાલે આપણે ચર્ચા કરી હતી, તો એની અંદર પણ આપણે શું કન્સિડર કર્યું હતું? હેલો આલ્કેન જ કન્સિડર કર્યું હતું. ત્યાર પછી આપણી પાસે વિલોપનની પ્રક્રિયા પછી પણ એક પ્રક્રિયા આવી ગઈ હતી. કઈ પ્રક્રિયા હતી તમારી પાસે? ધાતુઓ સાથેની પ્રક્રિયા એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને બનાવ્યું હતું. તે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક અગત્યનો ઘટક હતો. એની અંદર મુખ્યત્વે આપણી જે ટોટલી ફોકસ હેલો આલ્કેન તરફ આપણે વાળી રાખ્યું હતું. બટ તમે ચેપ્ટરનું નામ યાદ કરો તો શું હતું? હેલો આલ્કેન અને હેલો એરીન. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ હેલો આલ્કેન દર્શાવે છે એ પ્રક્રિયાઓ હેલો એરીન એટલે રિંગ વાળા સંયોજનો, ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણા સિલેબસનું બેન્ઝીન, એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે કે નહીં, અને દર્શાવે છે તો કઈ કન્ડિશનમાં દર્શાવે છે? જે રીતે તમે જુઓ કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફિલિક્સના એટેક વાળી પ્રક્રિયા, શું એ હેલો એરીનમાં શક્ય છે? તે રીતે ઇલેક્ટ્રોન એટલે કે જે વિલોપનની પ્રક્રિયા કહી તો હેલો એરીનમાં એની પોસિબિલિટી છે. ત્યાર પછી બીજી આપણે ધાતુઓ સાથેની પ્રક્રિયા, તો એની હેલો એરીનમાં કેટલી પોસિબિલિટી છે? કોન્સેપ્ટ બધાના તમને ખબર છે, કોન્સેપ્ટ ત્યાં જે હતા તે જ થવાનું છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયામાં શું હતું તો તમે જુઓ, હું તમને એક વાર તેનો કોન્સેપ્ટ રિવાઇઝ કરાવું છું. આ રીતનું તમારી પાસે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા હતી. અહીંયા કોઈ પણ હેલો આલ્કેન સંયોજન રહેતું હતું. એના પર તમે કોનો એટેક કરતા હતા? તમારું ન્યુક્લિયોફિલિક્સ, બરાબર ને, જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હતા એ એના પર એટેક કરતું હતું. એના પર એટેક કરે ને એની જગ્યાએ શું થતું હતું? પોતે લઈ લેતું હતું ને આ હેલોજનને શું કરતું હતું? અલગ કરી દેતા. એટલે હેલોજન પોતાની જગ્યા છોડીને જતું રહેતું હતું. કેમ? કારણ કે હેલોજન એક લિવિંગ ગ્રુપ છે. હેલોજન સમૂહના ઇલેક્ટ્રોન મેં તમને પહેલા કીધા હતા એ તત્વો કેવા ગુણધર્મ ધરાવે છે? પોતાના ઇલેક્ટ્રોન લઈને ચાલતા પડવાનું, બંધ તોડીને પોતાના ઇલેક્ટ્રોન, એક તો ઓલરેડી આ ન્યુક્લિયોફિલિક્સ એની જગ્યાએ આવવાનો પ્રયત્ન કરે છે અને આ એક લિવિંગ ગ્રુપ છે હેલોજન સમૂહના, તો એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન લઈને, અને આ તરફ તમને શું મળતું હતું? હેલો. આ તમારી પ્રક્રિયા હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની. હવે જો અહીંયાથી આ એક વસ્તુ ફોકસ કરો, જે રીતે આ પ્રક્રિયાની અંદર થતું હતું, હેલો આલ્કેન લેતા હતા, એના પર ન્યુક્લિયોફિલિક્સનો એટેક થતું હતું ને આ રીતે તમને સંયોજન મળતું, તો શું આની જગ્યાએ હું બેન્ઝીન રિંગ લઈ લેમ? આ રીતના મેં બેન્ઝીન રિંગ કન્સિડર કરીએ છીએ અને એની સાથે કોઈ એક હેલો આલ્કેન જોડી દઉં છું, દાખલા તરીકે ક્લોરીન બ્રોમિન કંઈ પણ જોડી દઉં. કોઈ એક ન્યુક્લિયોફિલિક્સનો હું આના પર એટેક કરાવું છું, તો શું આ તરફ મને આવું સંયોજન મળશે? એટલે કે આ ક્લોરીન એની જગ્યાએ છોડીને જતું રહેશે અને ન્યુક્લિયોફિલિક્સ એની જગ્યાએ ગોઠવાઈ જશે. ન્યુક્લિયોફિલિક્સ અહીંયા ગોઠવાશે અને હેલોજન આપણને મળશે કે નહીં? પ્રશ્ન એ જ છે. તો આ કેસની અંદર એટલે આ તમારી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થઈ, બટ અહીંયા મેં કોના માટે લખ્યું છે? હેલો એરીન માટે. આ કોન્સેપ્ટ આપણે ડિટેલમાં પણ જોયું હતું. આની અંદર તમે જુઓ SN1 SN2 ની ચર્ચા કરી હતી. SN1 તમારી બે તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયા હતી, જેની અંદર બે ઘટકો મળતા હતા. એક તમારું સેમ ટુ સેમ ઘટક રહેતું હતું, એને આપણે ધારણ, અને બીજું વ્યુત્ક્રમણ તરીકે બોલતા હતા. SN2 માં માત્ર આપણને વ્યુત્ક્રમણ મળતું હતું, એટલે કે ટોટલી ઇન્વર્સ મળતું હતું, ઇન્વર્ઝન. તો શું આની અંદર આવી SN1 SN2 જેવી કોઈ પોસિબિલિટી છે ખરી? તો જુઓ, આ જે સંયોજનો છે હેલો એરીનના સંયોજનો, એ પણ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ દર્શાવે છે ખરા, બટ એ સામાન્ય તાપમાન એટલે નોર્મલ કન્ડિશનની અંદર કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કરતા નથી. ક્લોરીન એટલે અહીંયા જોડાયેલું હેલોજન સરળતાથી પોતાની જગ્યા છોડતું નથી, એટલે કે ન્યુક્લિયોફિલિક્સને પોતાની જગ્યા આપતું નથી જોઈએ તેટલી સરળતાથી, અને એના લીધે આ સંયોજન બનતું નથી. એટલે આ જે હેલો એરીન છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન દર્શાવે છે ખરું, બટ એના માટે કોઈ તમારે સ્પેશિયલ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે તમે ક્રિટિકલ કન્ડિશન લઈ જાવ તો કંઈ પણ શક્ય છે. સામાન્ય એટલે રૂમ ટેમ્પરેચર, પ્રેશર
જે છે તે તાપમાને હેલો આલ્કેન જેવી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ હેલો એરિનમાં જોવા મળતી નથી. હવે નથી જોવા મળતી તો કેમ નહીં? એનું કોઈ કારણ હોવું જોઈએ. હેલો એરિનના સંયોજનો કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા સામાન્ય અવસ્થામાં શા માટે નથી દર્શાવતા? એની પાછળનું કારણ તો જુઓ, પહેલા કારણ વિચારીએ તે પહેલા જુઓ હેલો એરિનમાં વાસ્તવમાં શું થાય, આ પ્રક્રિયામાં શું થાય છે. બે ત્રણ વસ્તુ તમે ફોકસ કરી લો એટલે ઓટોમેટિક તમારા કારણો તમારી પાસે નીકળતા જશે. પહેલા તો તમે જોવાની ટ્રાય કરો, આલ્કેન અને હેલોજન જે સમૂહ હતો એની વચ્ચેનો બંધ તમારે તોડવો પડતો. આની અંદર વાસ્તવિક પ્રક્રિયા કઈ થતી હતી તેના પર જસ્ટ હું ફોકસ કરું છું. આલ્કેન અને હેલોજન વચ્ચેનો બંધ તમારે તોડવો પડતો. બંધ તોડવા માટે તમારે ઊર્જા જોઈતી હતી. હવે જો આ બંધ મજબૂત હોય એટલે સિંગલ બંધની જગ્યાએ ડબલ બંધ હશે તો ટ્રિપલ બંધ હોય તો ઊર્જા વધારે જોઈશે, તો આ સરળતાથી છૂટે નહીં. એટલે એનો મતલબ કે બંધમાં કયું કલાય રે તરફ ચેક કરવું પડશે. શું હેલો આલ્કેનમાં જે રીતે સિંગલ બંધ હતો એટલે sp3 સંકરણ હતું તે રીતે આની અંદર પણ છે સંકરણ, એટલે સિંગલ બંધ છે કે નહીં કે બીજી કોઈ ઇફેક્ટ આવે છે એટલે એ ચેક કરવું પડશે. બીજી વસ્તુ, અહીંયા તમારું ન્યુક્લિયોફિલિક્સ એ આના તરફ એટ્રેક્ટ થઈને એના પર હુમલો કરતો હતો. એકમાં જો બે કન્ડિશન હતી, હુમલો જ કરતો તો એવું પણ નથી કે તો SN2 માં એ સામેથી જઈને એટેક કરતું હતું. કેમ? કારણ કે પ્રબળ ન્યુક્લિયોફિલિક્સ લેતા હતા. SN1 ના કેસમાં આ શું થતું હતું, હેલો આલ્કેન પોતે જ કાર્બોકેટાયનમાં રૂપાંતર પામી જતું હતું. એટલે કે ધન આયનમાં રૂપાંતર પામતું હતું ને આને હુમલો કરવાનો ટૂંકમાં ચાન્સ મળતો હતો. ધન આયનમાં રૂપાંતર પામે છે તો શું આની અંદર એવી કોઈ પોસિબિલિટી ખરી કે આ ન્યુક્લિયોફિલિક્સ જો હુમલો ક્યારે કરી શકશે? જો આના પર ધન ચાર્જ હોય તો. કારણ કે આની પાસે ઓલરેડી નેગેટિવ રહેતા હતા. તમે યાદ કરો તો હેલો આલ્કેનમાં મેં તમને કીધું હતું હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા છે. એટલે આના પર આંશિક ઋણ વિદ્યુતભાર છે તો આના પર આંશિક કયો વિદ્યુતભાર છે? ધન. એટલે ન્યુક્લિયોફિલિક્સ તો આના પર એટેક કરતું હતું. તો શું હેલો એરિનમાં એવું કંઈક છે? કોઈની પાસે ધન વિદ્યુતભાર છે? કોઈની પાસે એટલે જેની સાથે હેલોજન જોડાયેલું છે તે કાર્બન પાસે એવું કોઈ ધન વિદ્યુતભારનો ગુણધર્મ છે કે ન્યુક્લિયોફિલિક્સ એના પર ગઈને એટેક કરે? કારણ કે જો ધન વિદ્યુતભાર નહીં હશે તો ન્યુક્લિયોફિલિક્સ જશે જ નહીં ને. એટલે વસ્તુ કોમન છે, ન્યુક્લિયોફિલિક્સ આ તરફ એટેક કરવા આવે છે. કેમ? કારણ કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, એને ઇલેક્ટ્રોનની મતલબમાં એ કરવાનું છે તો આની સાથે જોડાવા માટે એની પાસે ઓપ્શન હતો. અહીંયા એવી કોઈ પોસિબિલિટી ખરી કે નહીં? એટલે જો હું તમને કેમ છું કયા કારણો પર તમારે જવાનું છે, જો એના કારણોની ચર્ચા કરવી હશે તો આ બે કારણો તમારે જોવા પડશે. ફર્સ્ટ કારણ તો તમારે બંધના પ્રકારને સમજવો પડશે. બીજું કારણ તમારે એ જોવું પડશે કે ભાઈ ધન આયનો કે આ જે ઋણ આયનો બને છે એટલે અહીંથી ધન આયનો બનવા માટેના ચાન્સીસ છે કે નહીં, એટલે એ કારણ જોવું પડશે. ત્રીજું, તમે જુઓ કાર્બોકેટાયન બનતું હતું. SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનતું હતું તો શું આ બેન્ઝીનમાંથી એવું કોઈ કેટાયન બનશે જે સ્થિર રહી શકે? કારણ કે એટલા સમય સુધી એને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવી પડશે ને તો ન્યુક્લિયોફિલિક્સ એટેક કરી શકે ને. એટલે આ બધી પોસિબિલિટીને તમારે ચેક કરવી પડશે. એટલે હેલો એરિન જે સામાન્ય અવસ્થામાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ નથી દર્શાવતી એના બેઝિકલી ચાર કારણો છે. ચાર કારણોની અંદર જો મેં તમને પહેલા કીધું તો તમે બંધના પ્રકાર પર ફોકસ કરો કે શું આ બંધ આ રીતના રહેશે, સિંગલ બંધ છે તો સિંગલ જ રહેશે. એટલે જો બંધ એક વસ્તુ છે નથી દર્શાવતું એટલે કંઈક તો થતું જ હશે બંધની અંદર. બીજું તમે જુઓ અહીંયાથી ધન આયનો ઋણ આયનો એટેક કરવા માટે એટલો બધો પોસિબિલિટી છે. આ કેટાયન એટલી બધી સ્થિરતા આ કાર્બન ધન વિદ્યુતભારને ધારણ કરી શકે છે. બીજું કાર્બોકેટાયનના જે સંયોજનો મળે છે એ સ્થિર અવસ્થામાં છે કે નહીં. અને બીજી એક ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે તમને નિયમ આપવામાં આવેલો છે. એટલે જસ્ટ એના પર ફોકસ કરવાની ટ્રાય કરીએ કે આ ચાર નિયમોને. સવાલ એક અગત્યનો બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ જ અગત્યનો ક્વેશ્ચન બને છે કે હેલો એરિનના સંયોજનો સામાન્ય અવસ્થામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ નથી દર્શાવતા તેના કારણો જણાવો. ચાર કારણો છે, ચારે ચાર પર તમારે ફોકસ કરવાનું છે. તો પહેલું કારણ એનું અંદર આવે છે બંધ રિલેટેડ જે કાર્બન નો ગુણધર્મ છે તેની ફોકસ કરીએ.
તો ફર્સ્ટ એની અંદર ફર્સ્ટ રીઝન એટલે કે પહેલું કારણ પોસિબલ કરો આપણે એ કરીએ ફોકસ. તો પહેલા તો જુઓ અહીંયાથી મેં તમને કીધું તેમ તે જ રીતે કે હેલો એરી દાખલા તરીકે કોઈ પણ હું હેલો એરી નું સિલિન્ડર લઈ લઉં છું. આ રીતનું હેલો એરી લેવામાં આવે છે. આની સાથે ક્લોરીન જોડાયેલું છે. હવે ક્લોરીન પાસે તમને ખબર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? કેટલો છે? 17. હવે એની પાસે જો મુક્ત 10 ઇલેક્ટ્રોન, જો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જશે? 2. બીજી કક્ષામાં 8 એટલે 10 ઇલેક્ટ્રોન અંદર જતા રહ્યા. એમાંથી હવે વૈધાનિક પાસે કેટલા? 7. 7 માંથી એક એને સહસંયોજક બંધમાં યુઝ કર્યો એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે? 6. એટલે એની પાસે આ લોન પેર ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે તો 6 ઇલેક્ટ્રોન છે. આ રીતના તમને ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે જો આ જે ડબલ બોન્ડ છે એ બધા બોન્ડ કેવા છે? પાઈ બોન્ડ છે. આ બોન્ડ કેવા છે? તમારા પાઈ બોન્ડ. એટલે ડબલ બોન્ડ જ્યાં છે એમાં બીજો બોન્ડ પાઈ છે, પહેલો બંધ કયો હશે? સિગ્મા બંધ હશે. અહીંયા કાર્બન ટુ કાર્બન હશે. હવે જુઓ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને પાઈ બંધ એકબીજાના સંયુગ્મનમાં છે. એટલે એક પછી જુઓ એક આવે છે કન્ટિન્યુ. એટલે થોડા સમય પછી અહીંથી શું થશે તમે જોજો. બીજી એક વસ્તુ તમે જોવાની ટ્રાય કરો. અહીંયા જે આ ક્લોરીન છે, ક્લોરીન પાસે 6 ઇલેક્ટ્રોન છે. આ કન્ટિન્યુ પાઈ બંધ, પછી એક જગ્યા છોડીને પાછું પાઈ, એક સ્પેસ છોડીને પાઈ, આ રીતનું એક સંયુગ્મન જોવા મળે છે. તો હવે શું થશે અહીંયાથી જુઓ આ જે ઇલેક્ટ્રોન છે લોન પેર ઇલેક્ટ્રોન એ આ તરફ ખેંચાઈને આવશે. તો અહીંયા ખેંચાઈને આવશે તો બીજો કયો બંધ બનાવી દેશે? પાઈ બંધ બનાવી દેશે. હવે પાઈ બંધ જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા બનાવે છે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર શિફ્ટ થઈ જશે. રેઝોનન્સ સ્ટ્રક્ચર યાદ કરો ધોરણ 11 ની અંદર રેઝોનન્સ જે જોવા મળે છે એ ઘટના અહીંયા બનશે. એટલે વાસ્તવિકમાં કઈ ઘટના બની જશે? મને અહીંયાથી આ રીતની એક ઘટના બનશે. અહીંયા ડબલ બોન્ડ આવી ગયો. આ ઇલેક્ટ્રોન આ તરફ આવ્યો એટલે ક્લોરીન અહીંયા કયો બોન્ડ થઈ ગયો? ડબલ બોન્ડ. ક્લોરીને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એના પર કયો ચાર્જ આવી ગયો? પ્લસ. આંશિક પ્લસ ચાર્જ. હવે જો આ બંધમાંના ઇલેક્ટ્રોન જુઓ અહીંયા ડબલ બોન્ડ આવ્યો તો આ બંધમાંના ઇલેક્ટ્રોન આ કાર્બન પર શિફ્ટ થાય છે. તો આ કાર્બન પર કયો ચાર્જ આવી જશે? નેગેટિવ. એ કાર્બન પર ચાર્જ કયો આવી જશે? નેગેટિવ ઇલેક્ટ્રોન ત્યાં શિફ્ટ થયા. બાકીના બે જે બંધ છે એ આ રીતે જ રહેશે. હવે જો નેક્સ્ટ પોઝિશન પર તમે ફોકસ કરો તો આ સ્ટ્રક્ચર કે એનું કાયમ નથી રહેવાનું. હવે આ ઇલેક્ટ્રોન શું કરશે? અહીંયા આવી ગયા છે આ કાર્બન પર, તો એ અહીંયા શિફ્ટ થઈને શું બનાવી દેશે? પાઈ બંધ બનાવી દેશે. અહીંયા જો એ પાઈ બંધ બનાવશે તો આ કાર્બનના ઇલેક્ટ્રોન ક્યાં શિફ્ટ થઈ જશે? અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે વસ્તુ તમારી શું થવાની છે અહીંયાથી? તો જુઓ નેક્સ્ટ તમારી ફિગર કઈ રીતે બનશે એનું કન્ફિગ્યુરેશન. તો જુઓ આ જે ડબલ બોન્ડ છે બાકીની બધી જ કન્ડિશન તમારી સેમ રહેશે. પ્લસ અહીંયાથી આ બંધ અહીંયા આવ્યો એટલે અહીંયા ડબલ બોન્ડ તૈયાર થઈ ગયો. અને આ તરફના ઇલેક્ટ્રોન તમારા અહીંયા શિફ્ટ થયેલા છે એટલે અહીંયા કયો ચાર્જ આવી જશે? નેગેટિવ. ખબર પડે છે ને? આ આખો પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયેલા અહીંયા કયો ચાર્જ આવશે? નેગેટિવ. અને બીજો બોન્ડ તમારો આ રીતનો. ખબર પડે છે સ્ટ્રક્ચરની અંદર? હા આ રીતની અવસ્થા થશે તમારી. બાકીના બંધોને આપણે સેમ ટુ સેમ જો આ જે નેગેટિવ હતું એનો બોન્ડ અહીંયા આપે એના ઇલેક્ટ્રોનને ક્યાં શિફ્ટ કર્યા અને આ પાઈ બંધના ઇલેક્ટ્રોન તમારા ક્યાં ગયા છે? આ પાર્ટ પર. એટલે આ ઇલેક્ટ્રોન પર આવી ગયા એના પર. અને હવે જો અહીંયાથી કન્ડિશન શું થશે? હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તમારા આ તરફ જશે ને. આ આખી એક પેરેલલ પ્રોસેસ ચાલુ જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવીને બંધ બનાવશે તો આ જે ઇલેક્ટ્રોન એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? આ કાર્બન પર જતા રહેશે ને. એટલે વસ્તુ તમારી કઈ રીતની બની જશે? ફરી પાછું અહીંયા તો ડબલ બોન્ડ છે Cl પાસે પ્લસ. અને જો આ બંધને તમે અહીંયા દર્શાવી દો. હવે નેગેટિવ અહીંયા આવી ગયો એટલે આ તમારો અહીંયા દર્શાવશે. અને આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? અહીંયા આવી ગયા. એટલે અહીંયા કયો ચાર્જ આવી ગયો તમારી પાસે? નેગેટિવ ચાર્જ આવી ગયો. હવે જસ્ટ આને એક સ્ટેપ હજુ વધારીએ આપણે. આ બધા એના રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. કારણ કે આ બેન્ઝીન કન્ટિન્યુ આ બધી પ્રોસેસમાંથી એની અંદર આ રોટેશન કાયમી ચાલુ હોય છે. હવે જો હવે પછીની પ્રોસેસ તમારી કઈ થઈ જશે? આ રીતના. હવે જો આ જે બંધ છે સોરી આ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા આવી જશે ને. બંધ બનાવશે. અને અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે આ બંધ જેના ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ તરફ. તો જુઓ તમારી પાસે અહીંયાથી શું બાકીના બે હું જે પાઈ બંધ છે એને દર્શાવી દઉં છું. આ રીતના અહીંયા ઇલેક્ટ્રોન આવશે તો અહીંયા કયો બોન્ડ બનશે? પાઈ બોન્ડ બનશે.
અને આ તરફ ક્લોરીન પર સાથે સાથે જો ઇલેક્ટ્રોન આ તરફ શિફ્ટ થશે તો ક્લોરીનનો ઋણ વિદ્યુતભાર પાછો એ થઈ જશે ને, ક્લોરીનનો ઋણ વિદ્યુતભાર શું થશે, નાબૂદ થઈ જશે. એટલે એ અહીંયા શું થશે, ક્લોરીન, અને આ બંનેના ઇલેક્ટ્રોન ઉપર જતા રહેશે. કેમ એવું થશે? કારણ કે જો આ ઇલેક્ટ્રોન અહીંયા આવીને શું બનાવ્યું, પાઈ બોન્ડ, તો પાઈ બોન્ડ બનાવ્યું તો આના ઇલેક્ટ્રોન જે હતા એના પર શિફ્ટ થઈ ગયા, ફરી પાછા પોતાની જગ્યા પર જતા રહ્યા. હવે જસ્ટ તમે આ એના રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં ફોકસ કરો. સ્ટાર્ટિંગ ભલે તમારું ક્લોરીન કાર્બન સાથે સિંગલ બંધથી જોડાયેલું હોય, પણ જ્યારે તમે એના એક કરતા વધારે સ્ટ્રક્ચર પર ફોકસ કરો છો, રેઝોનન્સની ઘટના પર ફોકસ કરો છો, ત્યારે તમે જુઓ આંશિક દ્વિબંધનો ગુણધર્મ આવી જાય છે. થોડા સમય સુધી એના પર કાયમી ધોરણે દ્વિબંધ રહે છે એવું નથી કહેતો, પણ જ્યારે રેઝોનન્સ પર ફોકસ કરવામાં આવે તો એના પર શું થાય છે, આંશિક સમય એટલે થોડા સમય પૂરતી એના પર ફક્ત કયો ગુણધર્મ રહે છે, દ્વિબંધનો ગુણધર્મ જોવા મળે છે. હવે સિંગલ બોન્ડની સરખામણીમાં દ્વિબંધને તોડવો મુશ્કેલ છે, એટલે ક્લોરીન સરળતાથી એની જગ્યા છોડી શકશે નહીં. હેલો આલ્કેનમાં એવું બનતું હતું, તમે જુઓ દાખલા તરીકે હું આવી રીતે સમજાવું, CH3 CH2 અને અહીંયા Cl મૂકેલું, તો આ ક્લોરીન આ કાર્બન સાથે કયા બંધથી જોડાયેલું હતું, સિંગલ બંધથી જોડાયેલું હતું. કારણ કે એનું તમે સ્ટ્રક્ચર ડ્રો કરો તો કંઈક આ રીતના મળતું હતું, H H H અને અહીંયા શું હતું, C H, આ તરફ H હાઇડ્રોજન હતો, અહીંયા ક્લોરીન. આ ક્લોરીન કયા બંધથી જોડાયેલું હતું, સિંગલ બંધથી જોડાયેલું, એટલે સરળતાથી પોતાની જગ્યા છોડી શકતું હતું. બટ અહીંયા એવું નહીં થશે. કેમ? કારણ કે જ્યારે એના રેઝોનન્સ સ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવે છે ત્યારે આપણને એવું જોવા મળે છે કે ભાઈ જે આ હેલોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એ આંશિક દ્વિબંધનો ગુણધર્મ ધરાવે છે. અને દ્વિબંધનો ગુણધર્મ ધરાવે છે તો S એટલે કે સિંગલ બંધની સરખામણી કરતા દ્વિબંધને તોડવો કેવો બનશે, મુશ્કેલ બની જાય. એટલા માટે ક્લોરીન સરળતાથી, ક્લોરીન જ નહીં કોઈ પણ હેલોજન હશે, બ્રોમિન કે આયોડિન કોઈ પણ હશે, એ સરળતાથી પોતાની જગ્યા છોડી શકશે નહીં. એટલે પહેલું કારણ તો એ થઈ ગયું કે અહીંયા હેલોજન પોતે જ જગ્યા છોડવા તૈયાર નથી. ન્યુક્લિયોફિલિક્સના કેસની અંદર તમે જુઓ, હેલો આલ્કેનના કેસમાં જે તમારું આલ્કેન સમૂહ હતું એ ઇલેક્ટ્રોન મેળવીને પોતે છૂટું પડી જતું હતું, પ્રક્રિયા આગળ વધતી હતી. આ કેસમાં તો પહેલી મુશ્કેલી ત્યાંથી ઊભી થઈ ગઈ કે હેલોજન સરળતાથી પોતે જ પોતાની જગ્યા પરથી એટલે કે લિવિંગ ગ્રુપ તરીકે થશે નહીં. એટલે આ એક તમારો ગુણધર્મ, પહેલું કારણ આ છે સસ્પંદન અસર એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર, અને બીજું એનું એ લોકો કીધું છે આંશિક દ્વિબંધનો ગુણ. ખાસ ધ્યાન રાખજો, અંડરલાઈન કરી લેજો એ વર્ડ પ્રત્યે, આંશિક દ્વિબંધના ગુણધર્મને કારણે આ તમને એક ઇફેક્ટ જોવા મળશે. અને બીજો એક પાર્ટ, તમે આ પાર્ટને એક્સ્ટ્રા પેન્સિલથી ડ્રો કરી લેજો. આઈ થિંક એ લોકોએ આ નથી આપ્યું. બીજું તમે અહીંયાથી એક વસ્તુ ફોકસ કરો તો અહીંયાથી તમે જુઓ આ સ્ટ્રક્ચરમાં તમે જુઓ પાઈ બંધ અહીંયા હતો, કન્ટિન્યુ આ તરફ ધ્યાન આપો, પાઈ બંધ તમારો આ તરફ હતો. પાઈ બંધને બધા પાઈ બંધની પોઝિશન ચેન્જ થઈ ચૂકી છે. અહીંયા જો સિંગલ હતો ત્યાં પાઈ આવી ગયો, અહીંયા પાઈ હતો ત્યાં પાઈ હતા. ટૂંકમાં એક પછી એક જો તમે આખી સ્પેસ જગ્યા ચેન્જ થઈ ગઈ, પાઈ બંધની શિફ્ટ થઈ ગયા. હવે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલતું રહેશે. આમાંથી ફરી પાછું રેઝોનન્સ થશે, આ રીતે આટલા તબક્કાઓમાંથી પસાર થતો, ફરી પાછા તમે આમાં આવશો, આનાથી ફરી પાછા આમાં આવશો, ફરી પાછા, એટલે આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે દ્વિબંધનો ગુણધર્મ આંશિક નહીં પરંતુ ઘણા લાંબા સમય સુધી એમ જોવા મળે છે. એટલે પહેલું કારણ તમારું આ થઈ ગયું. આ સ્ટ્રક્ચર એક ડ્રો કરી લેજો, એટલે કન્ટિન્યુ તમારી આ પ્રોસેસ તમારે એક્ઝામમાં નહીં ડ્રો કરવાનું, એ લોકો જેટલું આપે છે તેટલું, પણ તમને ખબર પડી છે કે આંશિક દ્વિબંધ કેમ કીધું, કારણ કે જો ફાઇનલ સ્ટ્રક્ચરમાં તમને નહીં જોવા મળે દ્વિબંધ, એટલા માટે. નેક્સ્ટ હવે તમારો ટોપિક બીજો પોઈન્ટ હશે, એટલે કે પહેલો પોઈન્ટ આપણા આ ક્લિયર થઈ ગયો. ખબર તો પડી ને આ પોઈન્ટ ની અંદર, ખબર પડી કે નહીં ખબર પડી તો ટેસ્ટમાં ખબર પડે, કારણ કે હું ભણાવું ત્યારે મને તો એવું લાગે ખબર પડે જ છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર ફોકસ કરવાનો ટ્રાય કરીએ. પહેલું તમે જોયું, પહેલું રીઝન તમારું આંશિક દ્વિબંધ હતું,
જેની લીધે તમારું શું થતું હતું કે ક્લોરીન ગ્રુપ એટલે કે હેલોજન સમૂહ સહેલાઈથી સરળતાથી છૂટું પડતું નથી. હવે નેક્સ્ટ પોઈન્ટમાં તમે ફોકસ કરો તો અહીં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવે છે? હેલોજન ગ્રુપ એટલે હેલોજન સમૂહ તમારું જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનનો સંકરણ કયું છે? sp2 સંકરણ છે. મેં તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરતા પહેલા જ કીધેલું હતું હાઇડ્રોકાર્બનની અંદર જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો sp3 સંકરણ તમારે કન્સિડર કરવાનું છે. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો તમારે sp2 સંકરણ કન્સિડર કરવાનું છે. કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો તમારે sp સંકરણ કન્સિડર કરવાનું છે. આ કોન્સેપ્ટ તમને એકદમ એની અંદર કીધેલું હતું. હવે અહીંયા પણ જુઓ આ દરેક જગ્યાએ તો કાર્બન જ હોય છે ને, આ બધા પર કાર્બન CH એથી CH હશે. ટૂંકમાં આપણે તો કાર્બન કાર્બનના બંધ પર જ ફોકસ છે. તો જો આ કયો બંધ ધરાવે છે? દ્વિબંધ છે ને, દ્વિબંધ હશે તો કયું સંકરણ જોવા મળે છે તમને? sp2 સંકરણ જોવા મળે છે. હવે જો દ્વિબંધની અંદર વાત કરવામાં આવે દાખલા તરીકે સિંગલ બોન્ડ હોય ને તો જુઓ સિંગલ બોન્ડ ની અંદર s ના એક ઘટક છે અને p ના કેટલા ઘટક છે? 3. એટલે જો s ની જે લાક્ષણિકતા છે 25% હશે અને p ની કેટલા હોય તમારી 75. આની અંદર કેવી હશે? s ના કેટલા છે? 1 ને p ના કેટલા છે? 2 એટલે ટોટલ 3 ની વચ્ચે વેચાય ને તો s ની લાક્ષણિકતા 33%, 33 પોઈન્ટ સમથિંગ 33 જેવું હશે. p ના ગુણધર્મ આના કરતા ડબલ થતા જશે. આની અંદર કેવું હોય છે? 50-50 નો ચાન્સીસ. હવે જો જેમ તમારા અહીંયાથી જોવામાં s ની જેટલી લાક્ષણિકતા વધે છે s ની તેટલી વિદ્યુત ઋણતા વધે છે. આ ખાસ માઇન્ડ ની અંદર ફિક્સ કરો. જેટલો s ની કેરેક્ટરિસ્ટિક સંકરણમાં વધે છે એનો પાર્ટ તેટલી તે સંયોજનની વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ. જેટલી s નું પ્રમાણ વધે છે તેની વિદ્યુત ઋણતા શું થતી જાય છે? વધતી જાય છે. હેલો આલ્કેનમાં તમને કયું સંકરણ જોવા મળતું હતું? sp3. કાર્બન કયું સંકરણ ધરાવતું હતું? sp3 સંકરણ. તમે જો અહીંયા આ રીતે જોડતા હતા ને કોઈ પણ કાર્બન અહીંયા હેલોજન જોડો તો અહીંયા બીજા કાર્બન સાથેનો સિંગલ બોન્ડ જ રહેતો હતો. એટલે આ સંકરણ કયું રહેતું હતું? sp3. જ્યારે હેલો એરિનમાં તમારું હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે એ કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp2. એટલે એની વિદ્યુત ઋણતા શું હશે? એની વિદ્યુત ઋણતા શું હોય? વધારે હશે ને હેલો આલ્કેન કરતા. એટલે આલ્કેનમાં જે વિદ્યુત ઋણતા હતી એના કરતા એની વિદ્યુત ઋણતા શું હશે? વધારે હશે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ આની અંદર શું હશે? વધારે હશે. એટલે આ એક વસ્તુ છે. આ ઇલેક્ટ્રોન મેળવવાનો એટલે હવે જુઓ હેલો આલ્કેનમાં શું થતું હતું? આ રીતે તમારું અહીંયા સંયોજન હતું તો ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા રહેતા હતા. આના પર આંશિક ઋણ અને આના પર ધન વિદ્યુતભાર આવતો હતો. કેમ? કાર્બન sp3 સંકરણ થતું એટલે સરળતાથી ઇલેક્ટ્રોનને છોડતું પણ હતું, આ તરફ જવા દેતું. પણ અહીંયા પરિસ્થિતિ ઉલટાઈ ગઈ. કાર્બન sp2 સંકરણમાં આવી ગયું એટલે એની વિદ્યુત ઋણતા વધી ગઈ. હવે ઇલેક્ટ્રોનને નહીં જવા દે, એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. ક્લોરીનની વિદ્યુત ઋણતા છે, નો ડાઉટ હેલોજન સમૂહની વિદ્યુત ઋણતા છે, પણ અહીંયા એ હેલોજન જે કાર્બન સાથે જોડાયું તે કાર્બન sp2 સંકરણમાં આવી ગયું. sp2 માં આવ્યું એટલે એ કાર્બનની પોતાની વિદ્યુત ઋણતા આવી ગઈ. એટલે હવે ઇલેક્ટ્રોનને જવા દેશે નહીં. એટલે આ બંધનું શું થશે? સંકોચન થશે. આ બંધનું શું થાય? સંકોચન થાય. એટલે ઇનડાયરેક્ટલી બંધ લંબાઈ શું થશે? ઘટે છે. તમે જો હેલો આલ્કેનના કિસ્સામાં આઈ થિંક આપણને આપવામાં આવે છે 170 કે કેટલી આપેલી છે હેલો આલ્કેનની અંદર? હેલો આલ્કેનની અંદર આ બંધની લંબાઈ તમને 177 પિકોમીટર છે ને જ્યારે હેલો એરિન સંયોજનોની અંદર આ બંધ લંબાઈ 169 કે 69 જેવી માલુમ પડે છે પિકોમીટર. હવે જુઓ તમે એક બીજો કોન્સેપ્ટ જોઈ ગયા છે બંધ એન્થાલ્પી. એની અંદર તમે જોઈ ગયા છે જેમ બંધ લંબાઈ ઘટે તેમ બંધ એન્થાલ્પી શું થાય છે? વધે છે. કારણ કે નાની વસ્તુને તોડવા માટે વધારે ઊર્જા જોઈએ છે. પેન્સિલનો નાનો ટુકડો તોડવા માટે વધારે ઊર્જા જોઈએ, પણ આખી પેન્સિલ હોય તેને સરળતાથી તોડી શકાય. હવે જો આ કેસમાં બંધ લંબાઈ ઘટી ગઈ, બંધ લંબાઈ ઘટી એટલે એના માટે ઊર્જાની જરૂર પણ શું પડશે? વધારે પડશે. જે સામાન્ય ટેમ્પરેચરે પોસિબલ નથી. એટલે સામાન્ય દબાણ અને તાપમાને એ વસ્તુ શક્ય બનવાની નથી. એટલે જો આપણી પાસે બે રીઝન આવી ગયા. ફર્સ્ટ રીઝન ની અંદર શું કીધું? આંશિક દ્વિબંધનો ગુણધર્મ.
જેના રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં જોવા મળ્યો. બીજું જ્યારે તમે એને બીજા ગુણધર્મ પર ફોકસ કર્યું તો હેલો આલ્કેનમાં હેલો એરિનમાં જે કાર્બન સાથે હેલોજન જોડાયેલું છે તે કાર્બન કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ. એટલે એની વિદ્યુત ઋણતા શું છે? વધારે છે. વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોનને સહેલાઈથી હેલોજન તરફ જવા દેશે નહીં. એટલે આ બંધનું સંકોચન થવાથી બંધ લંબાઈ ઘટે છે અને બંધ લંબાઈ ઘટશે તેને તોડવા માટે આપણને ઊર્જાની જરૂર પણ કેવી પડે છે? વધારે પડશે. એટલે આ એક તમારું બીજું રીઝન થઈ ગયું જેની લીધે આ પ્રક્રિયા આગળ થશે નહીં. હવે આના ત્રીજા કારણ પર ફોકસ કરવામાં આવે તે પહેલા આ બંને તો કમ્પ્લીટ તમને ખબર પડી ગઈ છે ને. હવે ત્રીજું કારણ આપણને કયું સમજાવવામાં આવેલું છે અહીંયાથી? ન્યુક્લિયોફિલિક શેના પર આધારિત આપણે છે ત્રીજું કારણ? હા, એટલે પેલું કેટાયન બનશે જ નહીં એની અંદર. ફિનાઇલ ગ્રુપ જે છે SN1 માં મળતું હતું તમને કાર્બોકેટાયન બની જતું હતું ને તેવું આની અંદર આ ગુણધર્મ આવવાનો નથી. એટલે ત્રીજો અને ચોથું તો માત્ર નામના જ છે. આ બંને રીઝન તો એકદમ કમ્પ્લીટ ખબર પડી ને. જો આ એક બીજી વસ્તુ તમને કહી દઉં છું, પહેલો અને આ બીજો જે કેસ છે એને તમે તાપમાન અને દબાણ બદલીને પ્રક્રિયાને આગળ વધારી શકશો. ટેમ્પરેચર અને પ્રેશર તમે જુઓ તમારી ટેક્સ્ટબુક ની અંદર જ એના પાછળ નીચેના ભાગમાં આ પ્રક્રિયાઓ દર્શાવી છે. પણ અમુક કન્ડિશનને તમારે બદલવી પડે છે. જો ટેમ્પરેચર અને પ્રેશર ઘણું ઊંચું લેવામાં આવ્યું હશે એ પ્રક્રિયા કરવા માટે. ત્રીજું કારણ કેટાયન કેટાયનની અસ્થિરતા પર ફોકસ કરીએ તો પહેલા તો જુઓ હેલો આલ્કેન ની અંદર તમારું કેટાયન કઈ રીતે નિર્માણ પામતું હતું. સપોઝ આ રીતે તમે લેતા હતા CH3 અહીંયાથી CH2 આ રીતે લઈએ અને સાથે ક્લોરીન જોડતા હતા ને એના પર કોઈ એક ન્યુક્લિયોફિલિક્સ નો એટેક કરાવતા હતા. આ રીતનું હતું ને તો પ્રથમ સ્ટેપમાં આ તમને કેટાયન ક્યાં જરૂર પડતી હતી? પ્લીઝ કન્સિડર હમણાં સ્મોલ પાર્ટ ઓફ કન્સિડર. કેટાયનની જરૂર ક્યારે પડતી હતી તમને? SN1 પ્રક્રિયામાં. SN1 પ્રક્રિયામાં શું થતું હતું? બે તબક્કામાં થતી. તો પહેલા તબક્કામાં તમારું શું થતું હતું? આ જે ક્લોરોમિથેન છે એ શું કરતું હતું? પોતે ક્લોરીનને ગુમાવી દેતું હતું અને શેની અંદર રૂપાંતર પામતું હતું? કેટાયનમાં. એટલે આ કાર્બન અને એની સાથે 3 હાઇડ્રોજન આ રીતે જોડાઈ જતા હતા ને આને ગુમાવ્યું એટલે આના પર ઋણ વિદ્યુતભાર હતો અને આના પર કયો હતો? ધન. એટલે આના પર પ્લસ ચાર્જ. અને તમે શું કહેતા? કાર્બોકેટાયન કહેતા હતા ને ત્યાર પછી તમારું જે ન્યુક્લિયોફિલિક્સ છે એ એના પર એટેક કરતું હતું અને અલગ અલગ બે સંયોજનો મળતા હતા. એક તમને યાદ હોય તો આ તરફ એટલે એક પોસિબિલિટી એવી રહેતી હતી કાર્બન સાથે એક હાઇડ્રોજન આમ આવી જાય, હાઇડ્રોજન આમ આવી જાય ને અહીંથી તમારી પાસે બીજો એક હાઇડ્રોજન આ તરફ દર્શાવી દઉં છું ને આ તરફ તમારું ન્યુક્લિયોફિલિક્સ ગોઠવાઈ જતું હતું. આ રીતની એક ઇમેજ મળતી હતી. બીજો એક ચાન્સીસ આવું રહેતું હતું હાઇડ્રોજન આ તમારું OH ગ્રુપ આ તરફ જ રહી પરંતુ શું થતું હતું? આની પોઝિશન બદલાઈ જતી હતી. આ રીતના સંયોજનો હતા. બરાબર ને? એકને ઇન્વર્ઝન કહેતા હતા અને એકને તમારે ધરણ કહેતા હતા. આ રીતના કોન્સેપ્ટ હતો. તો શું અહીંયા તમે જુઓ જે રીતે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જતું હતું અને એક કેટાયન બનાવતું હતું તો હેલો એરિનના કેસમાં આવી પોસિબિલિટી ખરી કે જો હેલોજન સમૂહ પોતાના ઇલેક્ટ્રોન લઈને બેન્ઝીન રિંગથી છૂટું પડી જાય તો બેન્ઝીન સ્થિરતાનો ગુણધર્મ ધરાવશે અને એના પર ન્યુક્લિયોફિલિક્સને એટેક કરવા માટેનો ચાન્સ મળશે કે બેન્ઝીન પોતે જ અસ્થિર બની જાય છે. તો એના કેસની અંદર આ જોવા મળે છે. સપોઝ અહીંયાથી તમે જુઓ તો આ રીતના આપણે કોઈ એક ગ્રુપ લઈ લઈએ છે, બેન્ઝીન રિંગને તમે કન્સિડર કરો તો આની સાથે જોડાયેલું દાખલા તરીકે ક્લોરીન છે. જો એ ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટું પડી જશે તો અહીંયાથી તમે જો પોઝિશન કેવી આવી જશે તમારી પાસે અહીંયા બેન્ઝીન રિંગની અંદર. હવે જુઓ આ ક્લોરીન પોતાના બંધ લઈને છૂટા પડશે તો અહીંયા એક વસ્તુ છે આના પર કયો વિદ્યુતભાર અહીંયાથી યુઝ થશે. હવે જુઓ આ તમારા જે બોન્ડ છે તે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા પછી બીજું આ ક્લોરીન અહીંથી છૂટું પડી ગયું છે. બરાબર. તો હવે જુઓ આ જે ક્લોરીન અહીંયાથી છૂટું પડે તો આના પર એક ચાર્જ ઉદ્ભવે. હવે અહીં પોઝિશન કઈ આવી જશે તો તમે જુઓ આ કાર્બન જે અહીંયાથી બંધ બને છે આ કાર્બન પર તમે બંધની ફોકસ કરો તેના બંધો કેટલા બનશે અહીંયાથી
2 3 બંધ થશે ને એનો ચોથો બંધ પૂર્ણ થવાનો નથી એટલે આ સંયોજન તમારું કેવું બની જશે અસ્થિર બની જાય છે એટલે તમને અહીં જે તમને કેટાયન મળે છે એ કેટાયન અસ્થિર છે એટલે એ સ્થિરતા ધરાવતું ટૂંકમાં સ્થાયી નથી એટલે આ અવસ્થામાં લાંબા સમય સુધી રહી શકશે નહીં એટલે ન્યુક્લિયોફિલિક્સ ને એના પર એટેક કરવાનો કોઈ ચાન્સ મળવાનો નથી એટલા માટે આનામાં SN1 રિએક્શન તો પોસિબલ જ નથી ખાસ ધ્યાન રાખજો કારણ કે SN1 પ્રક્રિયા થવા માટે કેટાયનની જરૂર પડશે જેની અંદર શક્ય જ નથી કારણ કે આ સ્થિરતા ધારણ નહીં કરી શકે તો પછી SN1 નો તો કોઈ ચાન્સ જ નથી SN2 બની શકે તમે ટેમ્પરેચર અને પ્રેશર વધારીને SN2 પર જઈ શકો પણ SN1 નો તો કોઈ ચાન્સ અહીં રહેતો નથી એટલે આ એક ગુણધર્મ તમારો એ ધરાવશે ચલો નેક્સ્ટ એક ફોકસ કરવાની ટ્રાય કરીએ ઇલેક્ટ્રોન ને આધારિત ગુણધર્મ આપવામાં આવેલો છે હવે નેક્સ્ટ એટલે કે તમારા ચોથા નંબરનો પોઈન્ટ હું ફોકસ કરું છું ફોર્થ નંબરનો તો ફોર્થ નંબરના પોઈન્ટ પર ઇલેક્ટ્રોન માટે છે ઇલેક્ટ્રોનની ગીચતા પર અહીંયાથી આધારિત છે હવે જુઓ અહીંયા એક વસ્તુને ફોકસ કરીએ આ રીતે હેલો એરિન સંયોજનો છે તમારી પાસે હવે જનરલી ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે 6 ઇલેક્ટ્રોન હશે લોન પેર ઇલેક્ટ્રોન કેટલા હશે 6 હવે હેલોજન સમૂહના જે તત્વો છે જનરલી શું કરે છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાનું વલણ ધરાવે છે ઇલેક્ટ્રોનને શું કરે છે પોતાની તરફ ખેંચી રાખવાનું વલણ ધરાવતા હોય છે અને એ જ વસ્તુ થાય છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ હેલો આલ્કેનમાં પણ જુઓ હેલોજન પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે તો જ આ કાર્બન પર પ્લસ ચાર્જ ઉદ્ભવે છે હવે અહીંયા શું થશે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યારે બેન્ઝીન સાથે ક્લોરીન બ્રોમિન કે આવા સંયોજનો જોડાય છે ને ત્યારે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાને બદલે બેન્ઝીન રિંગ તરફ એને ધકેલે છે ખાસ ધ્યાન રાખજો આ હું તમને ફરીથી કેમ છું આ કેસની અંદર IX હોય ને તો આ શું કરે છે ખબર ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે એટલે તમારી ચેન વાળી જો કોઈ સંયોજન હોય ને ચેનના કેસમાં એટલે કે હાઇડ્રોકાર્બનની એક ચેન સાંકળ બનતી હોય તો એ હેલોજન શું કરે છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનું વલણ ધરાવે છે પણ જો એ જ સંયોજન રિંગ સાથે જોડાયેલું હોય ને તો હેલોજન પોતાના ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગ તરફ ધકેલે છે જો હેલોજન આવો ગુણધર્મ ધરાવશે તો અહીંયા વિદ્યુતભાર કયો ઉત્પન્ન થવા લાગશે ઋણ હેલોજન જો આ ઇલેક્ટ્રોનને આ તરફ ધકેલવાનો ગુણધર્મ ધરાવશે તેના પર કયો ચાર્જ આવવા લાગે ઋણ ટૂંકમાં એનો ધન વિદ્યુતભાર જોઈએ તેટલો ધારણ નહીં કરી શકશે એ કાર્બન કારણ કે જો આ હેલોજન ઇલેક્ટ્રોનને આના પર ઇલેક્ટ્રોન ખેંચે તો આના પર ધન વિદ્યુતભાર ટૂંકમાં વધતો હતો ને ન્યુક્લિયોફિલિક્સ ને એટેક કરવા પણ અહીંયા તો કન્ડિશન જ ઊંધી જોવા મળે હેલોજન પોતે ઇલેક્ટ્રોનને રિંગ તરફ ધકેલે છે એટલે વસ્તુ એ થઈ ગઈ કે અહીંયા તમારી ઋણ તો નહીં પરંતુ ધનની માત્રા ઘટી જશે જે ઇફેક્ટ આવી જોઈએ તે મળશે નહીં અને જો ધન ચાર્જ જ નહીં હશે તો ઇલેક્ટ્રોનને ન્યુક્લિયોફિલિક્સ ને એટેક કરવાની કોઈ પોસિબિલિટી જ નહીં રહેશે ને એટલે એ પોસિબિલિટી ઓટોમેટિક અહીંયા શું થઈ જાય છે ઘટી જતી જોવા મળે છે એટલે આ ઇલેક્ટ્રોનની ગીચતા પણ તમારી એટલી જ અસર કરતી હોય છે ખાસ ધ્યાન રાખજો ક્લોરીન જ્યારે બેન્ઝીન રિંગ સાથે જોડાયું હશે ત્યારે પોતાના ઇલેક્ટ્રોનને રિંગ તરફ ધકેલે છે બાકી જ્યારે હાઇડ્રોકાર્બન સિમ્પલ સંયોજન હોય ને ત્યારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે પણ બેન્ઝીન રિંગના કેસમાં એનો આખો ગુણધર્મ જ બદલાઈ જાય છે ઇલેક્ટ્રોનને આ તરફ ધકેલે છે એના કારણે આ કાર્બન પર જોઈએ તેટલો પોઝિટિવ ચાર્જ આપણે એ કરી શકતા નથી એટલે પોઝિટિવ ચાર્જ જોઈએ તેટલા પ્રમાણમાં અહીંયા ગ્રો થતો નથી એટલે ઉત્પન્ન થતો નથી એની લીધે શું થશે અહીંયાથી ન્યુક્લિયોફિલિક્સ નો એટેક સરળતાથી થશે નહીં એટલે આ પણ એક પોસિબિલિટી છે કે આ ચાર કારણોના લીધે હેલો એરિન સંયોજનો છે એ સામાન્ય અવસ્થામાં હેલો આલ્કેન જેવી કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ દર્શાવશે